મૂળ વાત શું છે ખબર છે? આપણી જિંદગી છે ને પેલા બાજી પત્તાના 52 પત્તા જેવી છે. રોજ સવારે નવા પત્તા આવે છે, પણ આપણે તો રોજ 3 એક જ જોઈએ. રોજ દિવસ સારો જ જવો જોઈએ. જે ધંધો કરીએ એમાં ફાયદો જ થવો જોઈએ. પ્રેમ કરીએ એની જો લગ્ન જ થવા જોઈએ. ભગવાનની ભક્તિ કરી તો ભગવાન મારી પર પ્રસન્ન જ થવો જોઈએ. શક્ય નથી. એટલે રોજ ભગવાન આપણી સામે એક 24 કલાકનો દિવસ 52 પત્તા જેવો આપે છે. આપણને ખબર નથી બપોર શું થશે, સાંજે શું થશે, કોનો ફોન આવશે, કોનો મેસેજ જશે, અને આપણે બધામાં મગજથી, ગણિતથી આમ કરીએ તો આમ થશે, આમ કરીએ તો આમ થશે, એમાં નામે આપણે સતત મગજને લોડ આપી અને હૃદયથી જીવવાનું ભૂલી જઈએ છીએ. 3 એક્કા ના આવે તો બ્લાઇન્ડમાં રમવાનું, કોન્ફિડન્સથી રમવાનું. સામેવાળા લાગે કે આની પાસે 3 એક્કા જ છે. મને પત્તા રમતા આવડતું નથી, પણ મેં જે કંઈ જોયું છે ને મેં જે કંઈ સાંભળ્યું છે, એટલે 3 એક્કા 3 બાદશાહ એ કોઈને જ આવે ને કોઈક દિવસ આવે, રોજ ના આવે. શિયાળો કોઈક વાર હોય, ઉનાળો કોઈ વાર, ચોમાસું, ઋતુઓ બદલાય, દિવસ રાત બદલાય, એમ બધું જ બદલાતું રહે છે. આ જગત પરિવર્તનશીલ છે. આવા સમયે રોજ સવાર ઉઠી અને માત્ર સફળ થવાની વાતો કરવી એ બેવકૂફી છે. હું પ્રેમ કરું, મેં ખૂબ પ્રેમ કર્યો, હવે સામેથી પ્રેમ નથી મળતો એટલે હું પ્રેમ ઓછો કરી દઉં, અથવા તો હું ચેક કરું કે હું શું બુદ્ધિથી કરું તો મને પ્રેમ વધારે મળે, હું ગિફ્ટ આપું તો મને પ્રેમ વધારે મળે. માણસ ગણિત ગણતો થઈ જાય. મેં ધંધો કર્યો, ધંધો ન ચાલ્યો તો હું કોઈની લોન લઉં, વ્યાજે પૈસા લઉં, કોઈને ભાગીદાર બનાવું અને સફળ થઉં. ભગવાનની ભક્તિ કરી, વધારે મંદિર જવું છે, કથાઓ કરાવું, હવનો કરાવું, નમાઝો પડું, ભગવાનની ને ઈશ્વરની ઇબાદત કરું, એમ કશું થતું નથી. એટલે મૂળ વાત એ છે કે આજે સરસ સવાર પડી છે, એ વખતે એ જોવા ના બેસો કે હું આમાંથી શું ફાયદો લઈ શકું. ફાયદો એ બાય પ્રોડક્ટ છે. એ પ્રેમ હોય, બિઝનેસ હોય કે ભગવાન હોય, આ બધું બાય પ્રોડક્ટમાં આપણે જે કરીએ છીએ એ મળે જ છે. આ સીધો સાદો નિયમ જુદી જુદી રીતે હું હંમેશા વાતો કરતો હોઉં છું. એટલે મેં કોઈને 4 જણને પ્રેમ કર્યો, 4 જણે મારી જોડે લગ્ન ના થયા, છતાં હું 5માને બિલકુલ દિલથી પ્રેમ કરીશ અને કંઈ જ બદલાની ભાવના વગર કરીશ. મેં 5 બિઝનેસ કર્યા, મેં 5 બિઝનેસમાં લોસ કર્યો, તો હવે 6થો બિઝનેસ નહીં કરું. મેં 2 જણને પ્રેમ કર્યો, મારા લગ્ન હવે કોઈને પ્રેમ નહીં કરું અથવા બુદ્ધિથી કરીશ. અહીં માણસ થાકી જાય છે. ભગવાન પત્તા ચીપે છે. આજે જે માણસ, જે વ્યક્તિ ભગવાન જેવી લાગે છે, એક દિવસે દુશ્મન જેવી લાગશે. જીવનમાં 10 સંબંધો બંધાશે, 10 સંબંધો ઓછા થઈ જશે. એક સમય એવો આવશે કે આજુબાજુ કોઈ જ સંબંધો નહીં રહ્યા હોય તો શું જીવશું નહીં? આ જગત બહુ અનપ્રિડિક્ટેબલ છે, અને જેને તમે જાણી શકો એ ઈશ્વર છે. ઈશ્વર વિશે તમે કોઈ ગણિતથી વિચારી જ ના શકો. એ એનું કામ કરે છે, પત્તા વેચ્યા, જેના ભાગમાં જે આવ્યા એને એ રીતે રમવાનું છે. ના આવડે તો પેક કરીને મૂકી દે કે ભાઈ બસ પતી ગયું. પણ આપણે તો સાવ બોગસ પત્તામાં બી નંબર 1 લેવો છે. એટલે આ ઈમાનદારીથી જે પ્રેમ કરવો, ઈમાનદારીથી જે બિઝનેસ કરવો, ઈમાનદારીથી ઈશ્વરની ભક્તિ કરવી, એની અંદર માણસ બુદ્ધિને મહત્વ આપી. મેં પેલા બાજી પત્તાનો દાખલો કેમ આપ્યો કે એ લોકો એવું કરે અને સરવાળે લગભગ બધા જુગારીયાઓ, જુગારવાળા છેલ્લે હારે ને બરબાદ થાય. એવું જ આપણે કરીએ છીએ. આપણે પ્રેમ કરીએ છીએ, બંને જણ પ્રેમ કરે છે, લગ્ન થઈ જાય. લગ્ન થઈ જાય છે પછી ઇનસિક્યોરિટી આવી જાય. ખરેખર તો લગ્ન પછી સિક્યોરિટી હોવી જોઈએ, પણ ઇનસિક્યોરિટી આવી જાય. આપણે બિઝનેસ કરીએ, બિઝનેસ સરસ ચાલે છે એટલે માણસ થોડો રિલેક્સ થઈ જાય. ભગવાનની ભક્તિ કરીએ, હવે કે રોજ શું મંદિર જાવ, ધીરે ધીરે ઓછું કરી દે. દરેક વસ્તુની અંદર લોકોનું કહેવાથી, બુદ્ધિનું કહેવાથી માણસ પોતે જે રિયલ છે એને બદલે ડુપ્લિકેટ જીવતો થઈ જાય છે. અને મારી પાસે ગમે તે પત્તા આવે, જે પત્તા આવ્યા એ રીતે હું જીવીશ. આ સાચું જીવન જીવવાની રીત છે. અને એ માણસ એક સામાન્ય જોબ કરીને પણ આખી જિંદગી જીવે છતાં બી બહુ મસ્ત જીવી શકે છે. પૈસાથી વસ્તુ આવે છે, સુખ નથી આવતું. એમ પ્રેમ કરવા, આપણે જ્યાં પ્રેમની વાત છે ને ત્યાં બધા આ જ ભૂલો કરે છે. એટલે હું હંમેશા એવું માનું છું કે માણસે સામે શું મળે છે એને બદલે હું શું મારું બેસ્ટ કરી શકું છું એ હું કરીશ, અને તો હું માનું કે જીવન બહુ મસ્ત રીતે પસાર થઈ જાય. 52 પત્તામાંથી જેને જે ભાગે આવે, મારી પાસે જે આવ્યા એમાં હું સરસ શું રમી શકું છું. પણ હું ગજાબાદનું રમીશ નહીં, ખોટું રમીશ નહીં. પહેલાં તો રમવું જ નથી. યોગ્ય લાગે તો ચાલે, ના લાગે તો પેક. એમ જીવનમાં એમ લાગે કે નથી થઈ શકતું તો તું કર શકતે હો, તું કર શકતે. તગારું થતું નથી ભાઈ, તું કરીને બતાવે ને. જે લોકો આપણને કહે છે, લોકો મૂળ વાત એ છે કે જીવન જીવવાનો એક ચાન્સ છોડતા નહીં. નહીં તો જ્યારે પૈસો હશે ત્યારે જીવન નહીં હોય, વ્યક્તિઓ નહીં હોય. એટલે આ દુનિયા બહુ વિચિત્ર રીતે ભગવાને ગૂંથેલી છે અને એમાં આપણે મસ્ત જીવવાનું છે. કોઈ માટે જીવ આપી દેવાનું મન થાય, એવા જ સંબંધો એક દિવસ એમ થાય કે આનો જીવ લઈ લઈએ, એવા પણ દિવસો આવે.
આને કહેવાય ઈશ્વરનો જાદુ. માટે દરેક વસ્તુનો એક્સેપ્ટ કરીને આપણું બેસ્ટ પરફોર્મ આપણે કરતા જઈએ તો હું માનું છું કે આપણને લગભગ જીવનમાં કશો વાંધો નહીં આવે. અને મને મારા હાથમાં જે છે એને હું સરસ કરીશ ને જે મારા હાથમાં નથી એની હું ચિંતા કરીશ નહીં. એટલે જે ચીજ આપણા કંટ્રોલ બહાર જતી રહી છે એને છોડી દો. એ સંબંધ હોય, બિઝનેસ હોય કે કંઈ બી હોય, એને જબરજસ્તી પામવાની અને મેળવવાની કોશિશ કરશો નહીં. અને એ મેળવેલું, એ પામેલું લાંબુ ચાલશે નહીં, કેમ કે તમારા માટે હતું જ નહીં એટલે તો જતું રહ્યું. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. એટલે મૂળ વાત એ છે કે જ્યાં પ્રેમ હોય એમાં શંકાઈ તો હું શ્રદ્ધા લઈશ. મેં બિઝનેસ કર્યો, મારો નથી ચાલતો તો એને સારી રીતે ચલાવવાની કોશિશ કરી, પણ એને ચલાવવા માટે વ્યાજે પૈસા લેવું, કોઈને ભાગીદાર, અને જેને ગુજરાતી તરીકે ટોપી ફેરવવી અથવા કોઈને ઉલ્લુ બનાવી અને આપણે જે સફળ થવાની કોશિશ કરીએ છીએ, ઈશ્વરે તમારા પત્તા એવા ચીપ્યા છે કે તમારે નિષ્ફળ થવાનું છે, તમારે ક્યાંક બીજે જવાનું, એ કરશો નહીં. એવું જ ઈશ્વરનું છે. આપણે મંદિર જઈએ છીએ, આપણને મંદિરમાં જવામાં રસ નથી, પણ બીજા લોકો જોવે અને બીજા આપણને ધાર્મિક કહે એમાં આપણને વધુ રસ છે. આપણે ધાર્મિક છીએ એ દેખાવાની જરૂર નથી, હોવું જરૂરી છે. અને ધર્મ શું છે એના વિશે ઘણી બધી વાતો કરી છે. એટલે હું માનું છું કે પ્રેમ હોય, એમ લાગે કે આમાં હવે અંદરથી અવાજ નથી આવતો તો એને છોડી દેશો, પણ એનો ઉપયોગ કરવાની કોશિશ ના કરતા. એમ બિઝનેસ છે, તમે ડૂબો છો તો બીજાને ડૂબાડવાની કોશિશ ના કરશો. આ પાયાની વાતો જો આપણે સમજી જઈએ તો હું માનું છું કે ઈશ્વર રોજ સવારે જે પત્તા આપણા ભાગમાં આવે છે એ આપણા કર્મ પ્રમાણે એ યોગ્ય રીતે તક અને ઓપોર્ચ્યુનિટી, જેને તક અથવા ઓપોર્ચ્યુનિટી આપે છે અને એનો આપણે બેસ્ટ ઉપયોગ કરી અને બધું કરી શકીએ. બાકી 95% લોકો જે નક્કી કરે છે ને એ કદી થતું જ નથી. એ ધ્યેય ઊંચો રાખો ને એ બધી ફિલોસોફી છે. તમે બધું કરી શકશો એ ફિલોસોફી છે. 5% લોકો માટે જે વાત હોય 95% માટે લાગુ ના પડે. નહીંતર જુગારની ક્લબો ચલાવવાળા બધા કરોડોપતિઓ હોય, શેર બજારની ઓફિસો ચલાવવા બધા કરોડપતિઓ, એવું હોતું નથી. એક જ વાત છે, બાજી પત્તાનો દાખલો એટલે આપું છું કે ચીપ્યા પછી કોના ભાગમાં શું આવશે એ ખબર નથી, પણ આપણે સારા કર્મ કર્યા હશે તો આપણે જે જીવવું છે એને અનુરૂપ આપણી આજુબાજુનું બધું વાતાવરણ મળતું જશે અને એમાં ખુશ રહી. આજે ખુશ છીએ તો કાલે એમાંથી ખુશી ઉગશે, દુઃખમાંથી દુઃખ જ ઉગે. એટલે આજે ખુશ રહેવું છે, મજામાં રહેવું છે, મોજમાં રહેવું છે, તો કાલે એમાંથી મોજ ઉગશે, ખુશી ઉગશે, સુખ ઉગશે. પણ આજે દુઃખી થઈ અને મનમાં પાપ રાખીને, ગંદો ભાવ રાખીને કંઈક કરશું તો કાલે જે અંદર હતું એ જ બધું બહાર આવશે.